નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગ મામલે કોર્ટનો ચુકાદો। પોરબંદરના કુખ્યાત મમુમિયા સહિત 9 શખ્સોને કોર્ટે ફટકારી સજા। પોરબંદરના મંડેર ગામે માતાએ પોતાના જ પુત્રને ઉતાર્યો મોતને ઘાટ। રીસામણે બેસેલી મહિલાએ પાપ છુપાવવા સંતાનની જ કરી હત્યા। પોરબંદરમાં પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને કોર્ટે ફટકારી સજા। નસન ટેકરીના પુલ નીચે પત્નીની હત્યા મામલે પતિને આજીવન કેદ। પોરબંદરમાં 4 વર્ષની બાળા પર દુષ્કર્મની ઘટના બનતા ચકચાર। સગીર વયના યુવકે જ દુષ્કર્મ આચરતા પોલીસે હાથ ધરી તપાસ। પોરબંદર જિલ્લામાં ગૌરવભર્યો ઇતિહાસ રચાયો છે, જેમાં ધોરણ 12નું પરિણામ આવતા જિલ્લામાં પ્રથમ સ્થાને શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની અલીના એફ સોરઠિયાએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। શિક્ષણ ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરતા શ્રી સત્સંગ શિક્ષા પરિષદ મેનેજ શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે એક નવો ઇતિહાસ રચ્યો છે, જેમાં શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત બોર્ડના એફિલિએશન હેઠળ શરૂ કરાયેલા અંગ્રેજી માધ્યમના પ્રથમ જ વર્ષમાં સંસ્થાએ ઉત્તમ પરિણામ સાથે જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। આ સંસ્થાની પ્રતિભાશાળી વિદ્યાર્થીની અલીના એફ સોરઠિયાએ 700માંથી 660 ગુણ મેળવી સમગ્ર પોરબંદર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। આ ઉપલબ્ધિ માત્ર સંસ્થા માટે જ નહીં, પરંતુ સમગ્ર પોરબંદર માટે ગૌરવની વાત છે। નોંધનીય છે કે છેલ્લા 10 વર્ષમાં પોરબંદર જિલ્લામાં કોઈ પણ વિદ્યાર્થીએ આવા ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા નથી, જે એક ઐતિહાસિક રેકોર્ડ તરીકે નોંધાયો છે। મારું નામ અલીના સોરઠિયા છે અને હું સ્વામિનારાયણ કોલેજમાં સ્ટડી કરું છું। મને 12th કોમર્સમાં 99.79 પીઆર છે અને હું પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટોપર છું ઇંગ્લિશ મીડિયમમાં। અને હું આવા સારા માર્ક એટલે અચીવ કરી શકી છું કારણ કે મને સ્કૂલ તરફથી અને અમારા પ્રિન્સિપલ જયેશ સર અને કોઓર્ડિનેટર અંકુર સરનો ખૂબ સપોર્ટ હતો। મારા પેરેન્ટ્સ પણ મારા પર ખૂબ સપોર્ટ કરતા હતા અને જેના કારણે મને સારા માર્ક્સ આવ્યા છે। અને હું દિવસમાં જ્યારે બોર્ડના 2 મંથ પહેલાં 4-5 કલાક સ્ટડી કરતી હતી, જેનાથી મને આટલા સારા માર્ક્સ આવ્યા છે। અને મને અમારી સ્કૂલ પર બહુ પ્રાઉડ ફીલ થાય છે કારણ કે ફર્સ્ટ યરમાં આટલું સારું રિઝલ્ટ આવ્યું છે। થેન્ક યુ। તમારા પરિવારનો સપોર્ટ કેવો છે? મારો પરિવારનો ખૂબ સપોર્ટ હતો। મારા મમ્મી પપ્પા હંમેશા મારા પર બિલીવ કરતા હતા અને મને કોઈ પણ એવી કોઈ મુશ્કેલ આવતી હતી તો એ પહેલાં મને સપોર્ટ કરતા હતા। પાસ કર્યું, આગળ શું ગોલ છે, શું બનવાની ઈચ્છા? આગળ અત્યારે તો સીએ કરવાનો વિચાર છે, પછી એના ભેગું બીકોમ કરવું છે। મારું નામ અવની મજીઠિયા છે। લક્ષ મજીઠિયાના હું પેરેન્ટ્સ છું। મારું બાળક સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે છે। આ વર્ષ ફર્સ્ટ યર છે, પણ તો બી સારું કામકાજ છે। એને 12થમાં સારા પર્સન્ટેજ આવ્યા છે, 93.66 પીઆર આવ્યા છે। બહુ જ સારું કામકાજ છે। જયેશ સર, અંકુર સર તરફથી અમને બહુ સારો સપોર્ટ મળ્યો છે। એની ફેકલ્ટીઝ પણ સારી છે અને સ્કૂલનું બધું કામ પણ સારું છે। બધી ફેસિલિટી સારી છે, બધી રીતના બહુ સારું છે। અમે ખૂબ રાજી થયા છીએ કે અંકુર સર ને જયેશ સર તરફથી અમને બહુ જ સરસ રિઝલ્ટ આવ્યું છે। એના માટે ખૂબ થેન્ક યુ જયેશ સર ને અંકુર સરનું। મારું નામ જયેશ બામણિયા, શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ હાયર સેકન્ડરી સ્કૂલમાં ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે હું વર્ક કરું છું। આ પ્રથમ વર્ષે જ પોરબંદરમાં ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ અમારે ત્યાંથી આવેલો છે। એના માટે સ્વામીજીના બ્લેસિંગ્સ બધા વિદ્યાર્થીઓને મળેલા છે। સ્ટાફને પણ એટલે સંબોધીને વખાણ કરેલા છે કે તમારું પ્રથમ વર્ષે બહુ સારું વર્ક કર્યું છે। સ્વામીજીના આશીર્વાદથી અમે આગળ વધીએ ને ભવિષ્યમાં પણ હજી આગળ વધશો એવી અમે આશા રાખીએ છીએ। મારું નામ અંકુર સર, ફર્સ્ટ યર 12th સ્ટાન્ડર્ડ અમે સ્ટાર્ટ કર્યું શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અને ફર્સ્ટ યરમાં જ અમને ડિસ્ટ્રિક્ટ ટોપર સ્ટુડન્ટ પણ મળેલ છે। અને આ બધા સ્ટુડન્ટ્સ જે પણ ટોપ 10માં આવ્યા છે, જે મોર દેન 90 પીઆર વાળા છે,
એ બધાને સ્વામીજીના અને અમારી ફેકલ્ટીઝના બ્લેસિંગ્સ પણ મળેલા છે. આ સંસ્થાનું કુલ પરિણામ 93% રહ્યું છે, જે સંસ્થાની ગુણવત્તાસભર શિક્ષણ પદ્ધતિ, સંસ્કાર આધારિત અભિગમ અને પ્રતિબદ્ધ શિક્ષક વર્ગનો પ્રતિબિંબ છે. આ તમામ સફળતા મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શક્ય બની છે. તેમના આશીર્વાદથી સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી છે. આ ઉત્તમ પરિણામ પાછળ સંસ્થાના પ્રિન્સિપાલ જયેશ અમૃતલાલ બામણિયા તેમજ એકેડેમિક કોઓર્ડિનેટર અંકુર તન્ના અને સમગ્ર શિક્ષક વર્ગનો વિશેષ ફાળો રહ્યો છે. તેમના સંયુક્ત પ્રયત્નોથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરમાં નોંધપાત્ર વૃદ્ધિ આવી છે અને આ ગૌરવપૂર્ણ પરિણામ પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, શિક્ષક વર્ગ તેમજ સમગ્ર સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર દ્વારા અલીના સોરઠિયાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે સાથે BBA અને BCom વિભાગના વડા પ્રોફેસર કિશન મધુસૂદન દત્તાણી દ્વારા પણ વિદ્યાર્થીનીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ દ્વારા પ્રાપ્ત આ સિદ્ધિ પોરબંદરના શિક્ષણ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત તરીકે માનવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વર્ષ 1993માં મુંબઈમાં કરાયેલા બોમ્બ ધડાકામાં RDX વપરાયું હતું. તે RDX અને ઘાતક હથિયાર પોરબંદરના ગોસાબારામાં લેન્ડિંગ કરાયા હતા. જે કેસમાં પોરબંદરના કુખ્યાત મમુમિયા સહિત 9 આરોપીને જામનગરની ટાડા કોર્ટે સજા ફટકારી છે. વર્ષ 1993માં સમગ્ર દેશને હચમચાવી નાખનાર મુંબઈ બોમ્બ ધડાકામાં વપરાયેલું RDX સહિત AK-46, AK-47 અને હેન્ડ ગ્રેનેડ સહિતના ઘાતક હથિયાર પોરબંદરની બાજુમાં આવેલા ગોસાબારા ખાતે લેન્ડિંગ કરાયા હતા અને ગોસાબારાથી આ જથ્થો મુંબઈ મોકલવામાં આવ્યો હતો, જે અંગે જામનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેનો કેસ જામનગરની ટાડા અદાલતમાં ચાલી જતા ટાડા અદાલતે ટાડાની કલમ 3, કલમ 4 અને કલમ 5 કે જે RDX લેન્ડિંગ કરવાના આરોપસર લગાડવામાં આવી હતી તે ગુનામાંથી મમુમિયા પંજુમિયાને મુક્ત કર્યો હતો, જ્યારે કે ઘાતક શસ્ત્ર AK-46 અને AK-47 રાઇફલ મળી આવવાના ગુનામાં મમુમિયા પંજુમિયા બુખારીને 5 વર્ષની કેદની સજા ફટકારી હતી. જો કે આ કેસમાં કાચા કામના કેદી તરીકે મમુમિયા 12 વર્ષ જેલમાં રહી ચૂક્યો હોવાથી સજા કાપવા જેલમાં જવું પડશે નહીં, જ્યારે આ જ કેસમાં મમુમિયાના ભાઈ દાદલી મિયા સહિત 4 આરોપીને ટાડા કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં મમુમિયા અન્ય 5 આરોપી વતી જામનગરના વકીલ પરેશ બુચ રોકાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં એક જ ડોક્ટર હોવાથી દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભવાની નોબત આવે છે, જેને લઈને સામાજિક આગેવાને ઉગ્ર રજૂઆત કરી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજ હસ્તકની તથા વિવિધ વિભાગમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. હોસ્પિટલના વિભાગોમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક થતાં દર્દીઓમાં પણ વધારો થયો છે, પરંતુ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરોની બેદરકારીને લઈને દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. ઓર્થોપેડિક વિભાગમાં માત્ર એક જ ડોક્ટર OPDમાં હાજર રહેતા હોવાથી દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભવાની નોબત આવે છે. તેમજ આ ડોક્ટરની તપાસ સમયસર ન થતાં અન્ય ટેસ્ટમાં પણ વિલંબ થતો હોવાથી દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે, જેથી સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરાઈ હતી. સરકારી ભાવસેજી હોસ્પિટલ આજ મેડિકલ કોલેજમાં હોય અને સરકારી ભાવસેજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ દુનિયાના આવતા હોય, કારણ કે આખા જિલ્લા પરમાંથી માણસો આવે કે ભાઈ ત્યાં ડોક્ટરો બધા સારા છે, આખા ગામના ડોક્ટરો ત્યાં છે, પણ અહીંયા આવે તો ખાટલે મોટી ખોટ હોય કે એક જ ડોક્ટર બેઠો હોય. અત્યારે ઓર્થોપેડિકમાં 11 વાગ્યા એક જ ડોક્ટર છે ને 200 થી 250 પેશન્ટ બેઠા છે લાઈનમાં. હવે એ માણસનો એક્સરે ક્યારે નીકળે? જેનો 2 વાગે વાળો આવે તો 2 વાગે એક્સરે ના નીકળે, એટલે એ માણસ ગામડેથી આવ્યો હોય તો કે ટિફિન બાંધીને ના આવ્યો હોય. તો ગરીબ દર્દીઓ જબ સરકારી હોસ્પિટલમાં આવતો હોય તો એને તાત્કાલિક બિચારાને સારવાર મળે એ આશાથી આવતો હોય, અને અહીંયા અમે જ્યાં તંત્રને અધિકારીઓને જાણ કરવા જઈએ તો એ એના મિટિંગમાં બીજી હોય. એટલે આજ અવારનવાર અમે ફરિયાદ કરીએ છીએ. આખા પોરબંદરની તમામ હોસ્પિટલના તમામ ડોક્ટરો અહીંયા છે, અને આજે જે દર્દીઓને હવે હાલાકી ભોગવવી પડતી હોય તો આ યોગ્ય ન કહેવાય. કારણ કે ગરીબ દર્દીઓ બિચારામાં કોઈ પાસે 5,000 10,000 નથી તો પ્રાઇવેટમાં જાય, તો અહીંયા આવીને 2 દિવસ સુધી વારો ના આવે. ઓર્થોપેડિક હોય કે પછી MD બતાવવાનું હોય. તો મારું કહેવાનું છે કે વહેલી તકે આનું નિરાકરણ લાવે અને ડોક્ટરોને હરખી ડ્યુટી ગોઠવે. અમુકને 11 વાગે ને 12 વાગે ડ્યુટી હોય તો હું કામ નહીં અહીંયા
વહેલા સવારના 9 વાગ્યામાં બેસી જતા હોય 5 ડોક્ટરો, તો બધાને વારો આવી જાય. અહીંથી પ્રાઇવેટ જવા માટે 1000 રૂપિયા ફી છે, એની પાસે નથી ફી. એટલે ગરીબ માણસો છે, વહેલી તકે મારી નર્મ અરજ છે કે આ તાત્કાલિક કરે. ઓર્થોપેડિક વિભાગમાં અનેક નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરેલ છે, પરંતુ આ ડોક્ટરો સમયસર ન આવતા હોવાથી દર્દીઓને પણ ભારે હાલાકી વેઠવી પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ નજીક આવેલ મામલતદાર ક્વાર્ટર બહાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પાર્ક કરેલ કારને પૂરપાટ ઝડપે આવતા અન્ય એક કાર ચાલકે હડફેટે લીધી હતી. આ ઘટનામાં બંને કારમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે આ ઘટના બાદ કાર ચાલક નાસી ગયા હતા. પોરબંદર શહેરમાં બેફામ બની ચાલતા વાહન ચાલકો અવારનવાર અકસ્માત સર્જતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પોરબંદરના ભાવસીજી સરકારી હોસ્પિટલ રોડ પર સિટી મામલતદારનું ક્વાર્ટર આવેલ છે. આ ક્વાર્ટરમાં રહેતા મામલતદારની કારને મંગળવારે વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા કાર ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં મામલતદારની કાર તેમજ હડફેટે લેનારની કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલતદારની કારને અકસ્માત સર્જી દેનાર કાર ચાલક પૂરપાટ ઝડપે આવતો હોવાનું અને તેનું નામ આલય જાડેજા નામનો શખ્સ હોવાનું જાણવા મળે છે. જો કે બાદમાં આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા બંને પાર્ટીએ કેસ કરવાને બદલે સમાધાનનો રસ્તો અપનાવ્યો હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સૌપ્રથમવાર યોજાયેલા મેગા સાયન્સ ક્વિઝનું નવયુગ વિદ્યાલય ખાતે આયોજન થયું હતું, જેમાં ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ વધે તે હેતુથી નવયુગ વિદ્યાલય ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. સંકલ્પ એજ્યુકેશન અને નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 2ના સંયુક્ત ઉપક્રમે સમગ્ર જિલ્લાના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મેગા સાયન્સ ક્વિઝનું આયોજન થયું હતું. વિજ્ઞાનના પૂર્વ વિદ્યાર્થી અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરણાથી કરવામાં આવેલ આ આયોજનને સફળતા મળી હતી, જેમાં સમગ્ર જિલ્લાની જુદી જુદી શાળાઓની 37 ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને બધા જ વિદ્યાર્થીઓ અતિ ઉત્સાહી અને હાજર જવાબી હતા. વિજય મદ્રેસા અંગ્રેજી માધ્યમની બહેનોએ પણ ભાગ લીધો હતો. તેની સ્પર્ધા દરમિયાન પ્રશ્નોની સમજણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘણી ટીમોએ પોતાની ટીમોને ધ સાયન્સ ટ્રાયો, હિંમતવાલા અને ધુરંધર જેવા નામો પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના અનિલભાઈ કારિયા, પોરબંદર બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ ઠાકર, જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણજીભાઈ ગોરાણીયા, ડોક્ટર અનિલભાઈ દેવાણી, ડોક્ટર સુરેશભાઈ ગાંધી, સાંદીપની વિદ્યાનિકેતનના ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ ગઢવી અને મદ્રેસા સ્કૂલના ટ્રસ્ટી ફારૂકભાઈ સૂર્યા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મેગા ક્વિઝના તમામ વિજેતાઓને રોકડ ઇનામો, પ્રથમ ટીમને ₹9,000, દ્વિતીય ટીમને ₹6,000, તૃતીય ટીમને ₹3,000, વિજેતા ટીમને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચકચાર જગાવનાર એક કિસ્સામાં સત્ય સામે આવ્યું છે, જેમાં પોણા 2 વર્ષથી રિસામણે બેસેલી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ આ નિર્દય મહિલાએ પોતાના જ બાળકને મારી દાટી દીધો હતો, જે મામલે માતા પુત્રી સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે. મૂળ મંડેર ગામે વાણંદ શેરીમાં તથા હાલ ચિંગરિયા ગામે રહેતા વિપુલ કાનાભાઈ વાસણ નામના યુવાને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, કે જેમાં જણાવાયું છે કે મંડેર ગામે રહેતા મુળુભાઈ જીવાભાઈ વાજાની દીકરી જાગૃતિ સાથે વર્ષ 2017માં તેના લગ્ન થયા હતા અને જાગૃતિથી સંતાનમાં એક સાહિલ નામનો દીકરો છે, જે 8 વર્ષનો છે. વધુમાં વિપુલે જણાવ્યું હતું કે લગ્ન બાદ ઘર સંસાર સારી રીતે ચાલતો હતો. તે પછી તેની પત્ની જાગૃતિ કોઈ અન્ય વ્યક્તિ સાથે ફોનમાં વાતચીત કરવા લાગી હતી, ત્યારે વિપુલે તેને રંગે હાથ પકડી લીધી હતી. આ ભાંડો ફૂટી જતા જાગૃતિ સાસરિયામાંથી પોતાના પિયરીએ રહેવા ચાલી ગઈ હતી. ત્યારબાદ વિપુલ અને તેના માતા લક્ષ્મીબેન તથા સમાજના આગેવાનો જાગૃતિના પિતાના ઘરે જઈને સમાધાન કરીને તેડી આવ્યા હતા. એ પછી પણ પત્ની જાગૃતિ બીજા માણસો સાથે ફોનમાં વાતચીત કરવાનું ચાલુ રાખતી હતી. તેથી વિપુલે તેના પિતા કાનાભાઈ વાસણ, માતા લક્ષ્મીબેન તથા પત્ની જાગૃતિ અને પુત્ર સાહિલને લઈને ચિંગરિયા ગામે રહેવા આવી ગયો હતો. ત્યારબાદ પણ જાગૃતિ અન્ય કોઈ સાથે ફોનમાં વાતચીત કરતી હતી, જેથી બંને વચ્ચે ઝઘડો થતા જાગૃતિ પોણા 2 વર્ષથી રિસામણે છે. પોણા 2 વર્ષથી રિસામણે બેઠેલી આ જાગૃતિએ પુત્રને જન્મ આપ્યો છે તેવી માહિતી મળતા વિપુલ અને તેની માતા લક્ષ્મીબેને માધવપુરમાં સરકારી દવાખાને તેમજ પોરબંદર લેડી હોસ્પિટલમાં તપાસ કરી હતી, જ્યાં જાગૃતિએ પુત્રને જન્મ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
વિપુલને પોણા 2 વર્ષથી જાગૃતિ સાથે કોઈ શારીરિક સંબંધો ન હતા, તેમ છતાં જાગૃતિને પુત્રનો જન્મ થયો હતો. ત્યારે અંતે આ યુવાન દ્વારા માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઓડદર ગામની સીમમાં હાઈવે નજીક બાવળની કાટમાંથી બાળકના અવશેષો મળી આવ્યા હતા, જેને ખોદીને આ બાયોલોજીકલ પુરાવાની FSL તપાસ થઈ હતી અને DNAની તપાસ કાર્યવાહીના અંતે નવજાત શિશુને મારીને દાટી દીધું હોવાનું જણાતા ફરિયાદ દાખલ થઈ છે. બાળકનો જન્મ સમાજથી છુપાવવા માટે જાગૃતિએ માતા દુધીબેન વાજા અને દોલતગઢના હિતેશ ખીમા ડાકી સાથે મળીને નવજાત શિશુને મારી નાખવાનું કાવતરું રચી હિતેશે બાળકને મારી નાખીને દાટી દઈ પુરાવાનો નાશ કર્યાનું જણાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જે પોલીસે ગુનો દાખલ કર્યો છે, સાહેબ કોણ આરોપી છે અને શું કરવા આખું જે ઘટના છે તે સામે આવી છે? ગત તારીખ 30 એપ્રિલના રોજ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે એક જાણવા જોગ દાખલ થઈ હતી, જેના કામે માધવપુર પોલીસે ઓડદર ગામના સીમ વિસ્તારમાં એક એક્સકેવેશનની પ્રોસેસ વિધિવત રીતે કરવામાં આવેલ હતી. મૂળ વિગત જાણવા જોગની એવી હતી કે એક નવજાત શિશુ, એના જન્મ બાદ એ નવજાત શિશુ ગાયબ થયેલ હતું. તો એના કામે ત્યાં જે ખોદકામ કરવામાં આવ્યું તો એમાંથી અમુક સ્કલના અવશેષો પોલીસને મળેલા હતા. ત્યારબાદ ડૉક્ટર્સની ટીમ દ્વારા એ અવશેષો બાબતે અભિપ્રાય મેળવવામાં આવેલ અને અભિપ્રાય મેળવી એને આગળની તપાસ માટે ફોરેન્સિક્સમાં મોકલવામાં આવેલા. ત્યારબાદ પોલીસને એવા બીજા પુરાવાઓ મળ્યા, જે પુરાવાઓ ધ્યાને લેતા એવું જાણવા મળેલું કે આ જે શિશુ જે છે એના માતા અને એના નાની અને જે માતા છે એમના એક સગા એવા એક ઈસમ દ્વારા આ જે નવજાત બાળક છે એને હત્યા કરી જે તે સમયે ઓડદરના વિસ્તારમાં રોડ ઉપર દફનાવી દેવામાં આવેલ હતું. જેના સંદર્ભે માધવપુર પોલીસે ગઈકાલે રાતે ખૂન અને પુરાવાના નાશ જેવી અલગ અલગ 4 કલમો સહિતનો એક ગુનો દાખલ કરેલો છે. આ કામે જે પણ અવશેષો જે પણ મળેલા છે એનું ફોરેન્સિક્સ એનાલિસિસ, એના DNA પ્રોફાઇલિંગ વગેરેની પ્રોસેસ અત્યારે ચાલુ છે અને જે સાધનિક પુરાવાઓ છે એ મેળવવામાં આવી રહ્યા છે. આરોપીઓ આઈડેન્ટિફાઈ થઈ ગયેલા છે અને આરોપીઓની તપાસ હાલ ચાલુ છે. આરોપીઓ અટક થયેથી આ ઘટના પાછળનો અસલી હેતુ અને બાકીની તમામ જે ડિટેલ્સ છે એ જાણી શકાશે. એક મિનિટ પોઝ કરો, મારે જોવું પડશે. પૂછી બાકી જે ઘટના બની એનું કારણ શું અને આ જે આરોપીઓ છે એ કોણ કોણ છે અને એનો રોલ શું હતો આ ઘટનામાં બધા આરોપીઓનો? આ ગામના જે ફરિયાદી છે એમના વાઇફ જાગૃતિબેન એ છેલ્લા પોણા 2-1 વર્ષથી રીસામણે રહેતા હોય, પોતાના માવતરના ઘરે રહેતા હોય અને આ ગામના જે ફરિયાદી છે બરાબર છે એ અને એમના જે આ પત્ની છે આરોપી, એમની વચ્ચે કોઈ પણ પ્રકારનો શરીર સંબંધ ન હોવા છતાં આ જે બાળક છે એ બાળકના જન્મ વખતે જે હોસ્પિટલના જે રેકર્ડ છે એમાં ફરિયાદીનું પોતાનું નામ નખાવેલ હોવાનું આ ફરિયાદીના ધ્યાને આવેલ હતું અને જે બાદ તપાસ કરતા એમને જે હકીકત જાણવા મળી કે આ આરોપી બેન, એમના મધર અને એના મામાના દીકરા હિતેશભાઈ, આ 3 લોકોએ ભેગા મળી એક આ નવજાત શિશુ જે છે એનો જન્મ સમાજથી છુપાવવા માટે એક કાવતરું રચી આરોપી નંબર 3 જે છે હિતેશ ડાકી, જે આ કામના આરોપી નંબર 1ના મામાના દીકરા થાય છે, એમણે આ આરોપી જે આ જે બાળક જે છે એને મારી નાખી ત્યાં ઓડદરની સીમમાં એને દાટી એનો નિકાલ કરેલો હતો. આ રીતે 3 આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં એક કાવતરું રચી આ નવજાત શિશુને મારી એનું નિકાલ કરેલો હતો, જેના સંબંધમાં આ FIR ફરિયાદી વિપુલભાઈએ માધવપુર પોલીસ સ્ટેશનમાં આપેલ હતી. પોલીસ દ્વારા ઊંડાણથી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એવી વિગતો બહાર આવી હતી કે જાગૃતિએ તેના મામાના દીકરા હિતેશ ખીમા ડાકી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેના કારણે તે બાળકનો જન્મ થયો હતો. તેથી ત્રણેય કાવતરું ઘડીને બાળકનો નિકાલ કર્યો હોવાનું બહાર આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકના ગોરાણા ગામની નવજીવન ઉચ્ચતર વિદ્યાલયમાં ધોરણ 12માં વાણિજ્ય પ્રવાહનું ખૂબ સારું પરિણામ આવ્યું છે. ત્યારે અહીં અભ્યાસ કરતી દેવલબેન તુલસીદાસ મોઢાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારતા આ વિદ્યાર્થીનીનું સન્માન કરાયું હતું.
ગોરાણા ગામની નવજીવન ઉચ્ચતર વિદ્યાલયની વિદ્યાર્થીની કુમારી દેવલબેન તુલસીદાસ મોઢાએ ધોરણ 12માં 97.37 PR તથા 88.14% ગુણ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોરાણા ગામ, પરિવાર તથા શાળાનું નામ રોશન કર્યું છે. દેવલબેને પોતાની આ શાનદાર સફળતા તાજેતરમાં સ્વર્ગવાસી થયેલ પોતાના પિતા તુલસીદાસ મકનજી મોઢાને અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે, જે તેમની સંવેદના, સંસ્કાર અને પરિવાર પ્રત્યેની લાગણીઓનું અનોખું ઉદાહરણ છે. તેઓ સ્વર્ગસ્થ તુલસીદાસ મકનજી મોઢા તથા સલ્લાબેન તુલસીદાસ મોઢાની સુપુત્રી છે, તેમજ જ્યોતિષવિદ શિક્ષક જિગ્નેશભાઈ મોઢાની બહેન છે. પરિવારજનો, શાળા પરિવાર તથા ગામજનો દ્વારા દેવલબેનને ઉજ્જવળ ભવિષ્ય, સતત પ્રગતિ અને વધુ મોટી સફળતાઓ માટે શુભાશીષ પાઠવવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીનીના પિતાનું તુલસીભાઈનું આ જ વર્ષે અવસાન થયું છે. તેમ છતાં તે શોકમાં ગરકાવ થવાને બદલે ઉત્તમ મહેનત કરી આ જ વર્ષે તેણે બોર્ડની પરીક્ષા આપી ઉત્તમ ટકાવારી પ્રાપ્ત કરી છે. ત્યારે પરિવાર પણ તેને અભિનંદન પાઠવી રહ્યો છે. એટલું જ નહીં, ગોરાણા ગામ ખાતે સમસ્ત ગામ દ્વારા ચાલી રહેલી શિવ મહાપુરાણ કથામાં પણ આ વિદ્યાર્થીનીને સન્માનિત કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના કરલી જળાશયમાં ગાંડીવેલનો અંત નજીક આવ્યો છે, જેમાં ₹59 લાખના ખર્ચે સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો કરશે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર માર્ગદર્શન હેઠળ ટેન્ડર પ્રક્રિયાનો બીજો પ્રયાસ કરાયો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના કરલી જળાશયમાં ફેલાયેલા ગાંડીવેલ એટલે કે જળકુંભીના નિકાલ માટે અંદાજિત ₹59 લાખના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ કામગીરીને વધુ ગતિ આપવામાં આવી રહી છે. આ જળાશયમાં વધતી ગાંડીવેલ પાણીના સ્વાભાવિક પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે, જેને કારણે પાણીની ગુણવત્તા ખરાબ થાય છે અને સંગ્રહ ક્ષમતા ઘટે છે. ગાંડીવેલના અસરકારક નિકાલથી પાણી વધુ સ્વચ્છ બનશે, જળાશયની સંગ્રહ ક્ષમતા વધશે અને શહેર માટે લાંબા ગાળે પાણી સંસાધનોમાં સુધારો થશે. ત્યારે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે, ત્યારે વરસાદી પાણીના નિકાલ માટેની આ કામગીરી તેજ ગતિએ થઈ રહી છે, જે અંગે વિગત મેળવી મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પોરબંદરના નસન ટેકરીના પુલ નીચે પત્નીની ઘાતકી હત્યા કરી પુરાવાનો નાશ કરવા પણ પ્રયાસ થયો હતો, જે અંગે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પત્નીને મોતને ઘાટ ઉતારી દેનાર પતિને આજીવન કેદની સજા ફટકારી છે. સંગીતા નામની મહિલા કરલીના પુલ નીચે રહેતી હતી અને તેણીને તેનો પતિ સાજણ કાળુ ડાભી તથા તેની માતા ફુલિયાબેન કાળુ ડાભીએ રાત્રિ દરમિયાન આડેધડ ઢોરમાર મારી મોત નિપજાવ્યું હતું અને સ્મશાને અગ્નિદાહ કરવા માટે પણ લઈ ગયા હતા. પરંતુ સમગ્ર મામલો કમલાબાગ પોલીસે પર્દાફાશ કર્યો હતો અને આ મામલે હત્યાની ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા આ કેસમાં પ્રોસિક્યુશન તરફે સરકારી વકીલ તરીકે અનિલ જે લીલા રોકાયેલ હતા અને તેણે રેકર્ડ પર પુરાવા રજૂ કર્યા હતા, તેમજ મૌખિક દલીલ કરી હતી, જેને ગ્રાહ્ય રાખી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ PH શર્મા દ્વારા આ મુખ્ય આરોપી સાજણ કાળુ ડાભીને તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા તથા દંડ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આદિત્યાણા ગામે એક યુવક ખાણમાં ભરેલ પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ યુવકના મૃતદેહને PM માટે રાણાવાવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના આદિત્યાણા ગામે ડંકીવાસ વિસ્તારમાં રહેતા અને ટ્રક ચલાવતા ભરતભાઈ કેશુભાઈ વણ નામના આ યુવાન આદિત્યાણા પંથકમાં આવેલ પથ્થરની ખાણ વિસ્તારમાં ગયો હતો. ત્યારે આ ખાણમાં ભરેલ પાણીમાં કોઈ કારણોસર યુવક ડૂબી જતા તેમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને PM માટે રાણાવાવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ચૌટા ગામે પાનેલી ગામનો યુવાન તેના મિત્રના ઘરે રહેતો હતો અને દુકાન સંભાળતો હતો. આ યુવાનની તેના મિત્રએ જ હત્યા કરી હતી. ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાયા બાદ આરોપીને પણ ઝડપી લેવાયો છે. ત્યારે DYSP સુતરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કેસ અંગે માહિતી આપી હતી.
કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 1/5/2026ના રોજ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી છે ગોવિંદભાઈ, અને મૂળ ઘટના એવી હતી કે એના ગુમ થનાર એમના જે દીકરા હતા, મરણ જનાર એમના દીકરા નરેન્દ્રભાઈ ઉર્ફે ભરત, જેની દુકાને એ કામ કરતા હતા અને જેના ઘરે રહેતા હતા એવા ચોટા ગામના રહીશ માલદેભાઈ દેવાભાઈ નંદાણીયા, એના દ્વારા કોઈ ઝઘડા અને એવા કારણોસર બંને વચ્ચે ઝઘડો, અને એની પછી જે આરોપી છે માલદેભાઈ, એમના દ્વારા આ મરણ જનારની હત્યા કરવામાં આવી હતી. એ ગુનાના કામે પોલીસે અત્યાર સુધીમાં જે આ આરોપી છે માલદેભાઈ, એમના ઘરે એક્સકેવેશન સાયન્ટિફિક ટીમની હાજરીમાં કરેલું છે, જ્યાંથી પોલીસને અમુક એવા પુરાવાઓ મળેલા છે, જેનું એનાલિસિસ હાલ ચાલુ છે. ગઈકાલે સાંજના સમયે આ કામના આરોપી જે છે માલદેભાઈ, એમને પોલીસ દ્વારા વિધિવત રીતે અટક કરવામાં આવેલા છે. હાલ ગુનાના કામે જે વાહન વપરાણેલું છે એ વાહનને કબજે લેવાની પ્રોસેસ ચાલુ છે, આરોપીના રિમાન્ડ બાબતની પ્રોસેસ ચાલુ છે, અને સાથે સાથે આજુબાજુના જે પણ સાહેદો છે આ સાહેદોને પૂછપરછ અને ઘટના સંબંધના પ્રત્યક્ષદર્શી જે પણ સાહેદો છે એમની પાસેથી બાતમી અને નિવેદનો મેળવવાની હકીકત પ્રોસેસ અત્યારે કુતિયાણા પોલીસ દ્વારા શરૂ છે. હાલ પૂરતું કારણ આરોપીને અટક થયા એની પછી જે એમના પૂછપરછ કરવામાં આવી છે એમાં હાલ પૂરતું કારણ એવું જાણવામાં આવ્યું છે કે બંને વચ્ચે જે બીજ ભરવા જવા બાબતે, મઢડા સોનલધામ બીજ ભરવા જવા બાબતે જે ઝઘડો થયો અને એમાંથી આ ઘટના બની છે. આરોપીની પૂછપરછ હાલ બી ચાલુ જ છે અને રિમાન્ડમાં બી પોલીસ રિમાન્ડ બી માગી રહી છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછ થઈએ આ બાબતે વધારે ખુલાસા થઈ શકશે. હાજી, આરોપી પોતે જે તે સમયે ગુમ થયા પહેલા સરકારી નોકરિયાત હતા, શિક્ષક હતા. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મની ઘટના બની છે, જેમાં એક નવી અને ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. આ મામલે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કિશોરે છેલ્લા 1 થી 1.5 મહિનાના સમયગાળામાં 3 થી વધુ વખત બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ હવે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ કેસનો આરોપી કિશોર વયનો હોવાથી પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં તટસ્થ અને ઝડપી તપાસ કરવામાં આવી રહી છે. બાળકીના પરિવારને ન્યાય મળે તે દિશામાં તમામ પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઘટનાને લઈને પોરબંદર ગ્રામ્ય ડીવાયએસપી સુરજીતજી મેહડુએ માહિતી આપી હતી. ગઈકાલના રોજ પોરબંદર જિલ્લા પોલીસને જાણવા મળેલ કે ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં 4.5 વર્ષની દીકરી છે અને એ દીકરીની સાથે એમના પડોશમાં રહેતા 12 વર્ષના કિશોર દ્વારા કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવેલ છે. આ જાણકારી મળતા પોલીસ દ્વારા માતા પિતાનો સંપર્ક કરી એમનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ અને તેમની જે આ સમગ્ર ઘટના છે તેમના વિશેની જાણકારી મેળવવામાં આવેલ અને ત્યારબાદ આ કાઉન્સેલિંગના આધારે માતા પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવા તૈયાર થતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતની FIR રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં 4.5 વર્ષની જે દીકરી છે તે તેના પાડોશમાં રહેતા જે 12 વર્ષનો જે કિશોર છે એના ઘરે રમવા જતી હતી અને ત્યારે આશરે 1.5 મહિના પહેલા આ કોઈ જ્યારે ઘરે હાજર ન હોય બાળ આરોપીના ઘરે, ત્યારે આ દીકરીની સાથે જે બાળ આરોપી છે તેના દ્વારા તેને શારીરિક અડપલા અને દુષ્કર્મ કરવા બાબતની ઘટના ઘટેલ હતી અને તાત્કાલિક પોલીસ દ્વારા FIR રજીસ્ટર કરી અને ભોગ બનનારનું મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે તથા આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે તે હાલ ચાલુ છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નૈનેશ દિનેશ કોટિયા નામના આ શખ્સને પાલાના ચોક નજીકથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા SSC થી પરિશ્રમ સોસાયટી જતા રસ્તેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે જનતા સોસાયટીમાં રહેતા બાલુ પુંજાભાઈ રાડા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ મામલે કોર્ટનો ચુકાદો.
પોરબંદરના કુખ્યાત મમ્મુ મિયા સહિત 9 શખ્સોને કોર્ટે ફટકારી સજા. પોરબંદરના મંડેર ગામે માતાએ પોતાના જ પુત્રને ઉતાર્યો મોતને ઘાટ. રીસામણે બેસેલી મહિલાએ પાપ છુપાવવા સંતાનની જ કરી હત્યા. પોરબંદરમાં પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને કોર્ટે ફટકારી સજા. નસન ટેકરીના પુલ નીચે પત્નીની હત્યા મામલે પતિને આજીવન કેદ. પોરબંદરમાં 4 વર્ષની બાળા પર દુષ્કર્મની ઘટના બનતા ચકચાર. સગીર વયના યુવકે જ દુષ્કર્મ આચરતા પોલીસે હાથ ધરી તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.